વર્ષો જૂના રેલવે ફાટકના ત્રાસમાંથી આખરે જૂનાગઢની જનતાને રાહત મળી છે। શહેરની બિલકુલ મધ્યમાં જે 7 રેલવે ફાટક પસાર થતા હતા, જેને લીધે ભયંકર ટ્રાફિક જામ સર્જાતો હતો અને જનતા હેરાન થઈ રહી હતી, એ ફાટક બંધ થઈ જશે અને તેની જગ્યાએ એક નવું રેલવે સ્ટેશન બનશે। અને હજુ ખાલી જાહેરાત થઈ, એમાં તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ફટાકડા ફોડીને જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરી રહ્યા છે, ત્યારે વિપક્ષે પણ આ મામલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા। વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો ચૂંટણીની સીઝન એટલે લોકોને લોલીપોપ આપવાની સીઝન ચાલુ થઈ જાય છે। એવામાં જ્યારે જૂનાગઢને ફાટક મુક્ત બનાવવાની હવે હાલ બસ જાહેરાત થઈ છે, હજુ તો કામ શરૂ પણ નથી થયું, પણ ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી કાર્યકરો ફટાકડા ફોડીને ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સાંસદ રાજેશ ચુડાસમા આ મામલે રજૂઆત કરી હતી અને તેના જ કારણે આ સમસ્યાથી જૂનાગઢની જનતાને છુટકારો મળ્યો છે। જોકે જૂનાગઢમાં ફાટકની આ સમસ્યા એ આજકાલની સમસ્યા નથી। 2014થી જ આ સમસ્યાને લઈને જૂનાગઢની જનતા એ ભારે હેરાન થઈ રહી હતી અને અત્યાર સુધી જૂનાગઢમાં કેટલી ચૂંટણીઓ આવી અને ગઈ, આ મુદ્દે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવી। લોકો સતત રજૂઆત કરતા રહ્યા, લોકો માંગણી કરતા રહ્યા કે આ ફાટકના ત્રાસમાંથી અમને છોડાવો। જૂનાગઢના રસ્તા પર જે ખાડારાત છે તે તો અલગ જ સમસ્યા છે અને તેના લીધે પણ લોકોના હાલ બેહાલ તો થઈ જ રહ્યા છે, પરંતુ આ ફાટકની સમસ્યા તો જૂનીને જાણીતી હતી, તો આ મુદ્દાને આટલા વર્ષો સુધી કેમ અટકાવી રાખવામાં આવ્યો? ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 30 વર્ષથી સરકાર છે અને રાજેશ ચુડાસમા તો ભાજપના સાંસદ 2 ટર્મથી જૂનાગઢના રહી ચૂક્યા છે, તેમ છતાં જૂનાગઢ ફાટક મુક્ત ન થઈ શક્યું। અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે જૂનાગઢમાં યોજાઈ હતી, એ સમયે મોટા બેનરો અને જાહેરાતોના પોસ્ટરો સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવ્યા કે જેમાં સંજય કોરડિયા ખાસ કરીને શ્રેય લઈ રહ્યા હતા કે આ મામલે રજૂઆત કરવામાં આવી છે। ચૂંટણીમાં વાયદા અને વચનનો મારો લોકો પર કરવામાં આવ્યો, તેમનો એક ફોટો અને એ ફોટાવાળું પોસ્ટર વાયરલ થયું કે જેમાં એવું લખાણ હતું કે ફોટો પાડી લો, આવતી ચૂંટણીએ આ ફાટક નહીં હોય, આપણો કામનો હાથવગો માણસ સંજય કોરડિયા। આવા લખાણવાળા પોસ્ટરો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાયરલ થયા અને હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને જ્યારે હવે જાહેરાત કરવામાં આવી છે કે તમામ જે 7 ફાટક કે જેનાથી જનતા ત્રાસેલી હતી એ બંધ થઈ જશે, ત્યારે આખું માર્કેટિંગ એ રીતે કરવામાં આવી રહ્યું છે કે જુઓ અમે ચૂંટણી સમયે આપેલું અમારું વચન પાડી બતાવ્યું, જનતાની સમસ્યાનું અમે સમાધાન લાવ્યા। ત્યારે હવે આ સમગ્ર મામલે જૂનાગઢ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા લલિત પરસાણાએ શું કહ્યું છે તે જોઈ લઈએ। લલિતભાઈ, આજે ભાજપ તરફથી એવું કહેવામાં આવ્યું છે, પદાધિકારીઓ તરફથી, કે જૂનાગઢના 7 ફાટકો દૂર થશે, નવું રેલવે સ્ટેશન બનશે અને જૂનાગઢની જે સમસ્યા છે એ હલ થશે। આજે આપણે જોઈએ કે જ્યારે બીજેપીના તમામ જે નેતાઓ છે એ 7 ફાટકો દૂર થયા એની ઉજવણી કરી રહ્યા છે, સારી બાબત છે। જૂનાગઢમાંથી વર્ષોથી તમામ લોકોની માગણી છે કે જે ફાટકો છે એ દૂર થાય અને ઘણી બધી જે સમિતિઓ તેણે આંદોલન પણ કરેલા હતા, લોકોએ પણ આંદોલન કરેલા હતા અને સરકાર સુધી આપણે જોઈએ કે લાંબી લડત પણ કરેલી છે, પરંતુ ક્યાંય ને ક્યાંય આપણે જોઈએ કે કેન્દ્રમાં, રાજ્યમાં અને જૂનાગઢમાં આપણે જોઈએ કે 2014થી સતત જે વિરોધ પક્ષ વગરની જે સરકાર હતી, છતાં પણ આપણે જોઈએ કે ફાટકના જે મુદ્દાઓ છે એ દૂર નથી થયા। જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે માત્ર લોકોને આવા ભરમાવી અને આવા દિલાસા દેવામાં આવે છે કે જૂનાગઢ હવે ફાટક મુક્ત થઈ જશે, જૂનાગઢને મંજૂરી મળી ગઈ, આવું વર્ષોથી આપણે જોઈએ છીએ। હવે ચૂંટણી સમયે પણ બોર્ડ લગાડવામાં આવ્યા હતા કે આ ફાટકો નહીં હોય, આ આવતી ચૂંટણી પહેલાં નહીં હોય, પણ છતાં પણ આપણે જોઈએ કે હજી કોઈ નક્કર કામગીરી ચાલુ નથી થઈ। માત્ર ખાલી જાહેરાતોથી કે દિલાસાઓથી થતું નથી। એક આપણે લોકવાયકા છે કે હજી તો મંદિર બન્યું નથી, ત્યાં ભિખારી આવી ગયા ભીખ માગવા, પણ હજી તમે મંદિર તો બનાવો, એની જેમ પહેલાં હજી તમે કામની શરૂઆત તો કરો। તમે કામની શરૂઆત કરો ત્યારે ઉજવણી કરો। અત્યારે તમારાથી ખાલી સામાન્ય એવા રોડ રસ્તા રિપેર નથી થતા અને સામાન્ય જનતાને જે પ્રાથમિક સુવિધાના કામો નથી થતા, તો તમે ફાટક દૂરની ક્યાં વાત કરો છો? સરકારે મંજૂરી આપી છે તમારી, આપણે જોઈએ કે કેન્દ્રથી માંડીને અત્યારે આખી ભાજપની સરકાર છે, 2014થી સરકાર છે, આજે 12 થી 13 વર્ષ પૂર્ણ થઈ ગયા, હજી સુધી આપણે જોઈએ કે એની નક્કર આયોજન નથી કરી શક્યા। હજી તો માત્ર કાગળ ઉપર વાત છે, હજી તો ક્યારે બનશે, ક્યારે સ્ટેશન ચાલુ થશે,
ક્યારે અહીંથી ફાટકો દૂર થશે એનો કાંઈ હજી આખો રોડ મેપ નથી આવ્યો. ત્યાં આટલા બધા આપણે જોઈએ કે ઉજવણીઓ થઈ રહી છે, લોકોને હવામાં આવી આ વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી નક્કર કામગીરી ન થાય ત્યાં સુધી લોકોને વિશ્વાસ નથી આવતો. એટલે કેન્દ્રથી માંડીને અહીં સુધી ટ્રિપલ એન્જિન સરકારની વાત છે, તો ફૂલ સ્પીડમાં કામ થવું જોઈએ. 3 એન્જિન તમારી પાસે છે, તો આટલી બધી કેમ વાર લાગી? હવે ચૂંટણીનું માત્ર 1 વર્ષ બાકી છે, ત્યારે હવે ખાલી આ લોકોને ભરમાવાની વાતો છે કે શું? અન્યથા બાકી તમારે જો ત્યાંથી ગ્રોફેટથી અત્યારે તમારે ચાલુ કરવું હોય સ્ટેશન, તો અત્યારે શેડ ઊભો કરી ટાઈમ પર રેલવે સ્ટેશન ઊભું કરી ફાટકો ઓટોમેટિક દૂર થઈ જાય એમ છે, ત્યાંથી સ્ટેશન ચાલુ થઈ જાય એમ છે. તમારી સરકાર છે, ઉપરથી રાતોરાત મંજૂરી આવી જાય, તમામ વસ્તુઓ થઈ જાય. જો આપણી પાસે ઈચ્છા શક્તિ હોય તો અત્યારે જ ફાટક તમારે તત્કાલ બંધ થઈ જાય એમ છે, કારણ કે કેન્દ્રથી માંડીને જુનાગઢ સુધી ભાજપની સરકાર છે. આ તો માત્ર આપણે જોઈએ કે લોકોને અલગ અલગ રીતે ભરમાવી અને જે ચૂંટણીઓ નજીક છે અને લીંબડ જસ ખાટવા માટે જે આ કરી રહ્યા છે કે અમારા સાંસદ દ્વારા, અમારા ધારાસભ્ય દ્વારા, અમારી બોડી દ્વારા, અમારા રેલવે મંત્રી દ્વારા, અમારી મોદી સરકાર છે, પરંતુ અત્યાર સુધી ક્યાં હતા? આ 10 વર્ષ થયા. જ્યારે જૂનાગઢના લોકોએ આંદોલન કર્યું, સમિતિઓએ આંદોલન કર્યું, અમારા શક્તિસિંહ જે બાપુ જે રાજ્યસભામાં જોરદાર મુદ્દો ઉપાડ્યો હતો, આખું તમામનું પ્રોસિડિંગ સહિત આખા બધાયનો આમાં સહકાર છે. અને હજી રેલવે હજી તો માત્ર ખાલી એને કાગળ ઉપર લીધું છે, હજી તો ક્યારે બનાવે? હજી આપણે જોઈએ કે રેલવે સ્ટેશન જે આધુનિક બનાવવાનું છે એ વર્ષોથી ઉદ્ઘાટન કરી નાખ્યું છે, હજી એમાં એક પાંદડું નથી લાવ્યું, એક કાંકરી નથી લાવી, તો હજી તો આ બીજું રેલવે સ્ટેશન ક્યારેય બનાવશે? આ હજી તો લોકો હજી ઘણા વર્ષો રાહ જોઈ જોશે. હજી માત્ર જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે ખાલી વાહવાહી લૂંટવા અને અમે કર્યું આ ખાલી માત્ર આવા સ્ટન્ટ કરી અને લોકોને મૂર્ખ બનાવવામાં પહેલાં સારા રસ્તાઓ લોકોને આપો, એ તમે બનાવો તો પણ ઘણું બધું છે. તો જે રીતે તમે જોયું, લલિત પરસાણાએ કહ્યું કે સૌથી પહેલા તો આ મુદ્દો જે છે એ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ જે છે તેમણે ઉઠાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે જનતા જે છે જૂનાગઢની એ આ ફાટકના કારણે ખૂબ જ ત્રાસી ગઈ છે. આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવા સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરાવવા જોઈએ. અને હવે આટલા વર્ષો જૂની આ સમસ્યાનું છેવટે જ્યારે લોકોને મુક્તિ મળી રહી છે, ચોક્કસપણે આ એક સારા સમાચાર તો છે જ, પરંતુ જે કોઈ સમસ્યા, જે કોઈ મુદ્દા હોય છે એ જ્યારે ચૂંટણી આવે ત્યારે જ તેમાંથી લોકોને રાહત અપાતી હોય છે અને પછી ચૂંટણીના સમયે જ્યારે પરિણામો આવે, પરિણામોમાં સત્તા પક્ષની સરકાર જ્યારે આવે એના પછી એનું માર્કેટિંગ કરવામાં આવે અને એવું કહેવામાં આવે કે જુઓ અમે તો અમારું વચન પાડી દીધું છે. ત્યારે આ મામલે હવે જ્યારે જૂનાગઢના લોકોને આ સમસ્યાથી મુક્તિ મળી છે ત્યારે આશા એ જ રાખી કે હાલ તો આ બસ રજૂઆત છે અને જાહેરાત છે. હવે આ જાહેરાત લોલીપોપ બનીને ન રહી જાય, પરંતુ ખરેખર નવું રેલવે સ્ટેશન એ બની જાય અને જે 7 ફાટક છે એ કાયમી ધોરણે ખરેખર બંધ થાય, ત્યારે જ આ ભાજપનું આપેલું વચન એ સાર્થક નીવડ્યું છે તેવું કહી શકાશે. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.